अन्य महत्वना समाचारों पर नजर કરીશું। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી નશાકારક સિરપનો જથ્થો પકડાયો છે। સરખેજ અને ધોળકા રોડ પર આવેલા રનોડા ગામ નજીકથી પોલીસે 590 જેટલી નશાકારક સિરપની બોટલ ઝડપી પાડી। સિરપના જથ્થા સાથે સલીમ મંસૂરી, રાકેશ પટની અને લાલુ ચૌહાણ નામના 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી કાર અને મોબાઈલ સહિત 4,30,000થી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી નશાકારક સિરપ ક્યાંથી લાવી અને ક્યાં લઈ જઈ રહ્યા હતા એનો જવાબ જાણવા પોલીસે પૂછપરછ શરૂ કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હરિઓમ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હરિઓમ, આરોપીઓ નશાકારક સિરપને લઈને જતા પકડાયા, શું વધુ વિગતો? જી દાદા, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક સિરપનો વેપલો ખૂબ વધ્યો છે। વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે। ત્યારે એસઓજીને મળેલી બાતમીના આધારે એસઓજી આ સફળ રેડ કરી હતી। 590 ઉપરાંતની નશાકારક બોટલો પકડાઈ છે। હાલ પોલીસ આરોપીઓને સઘન પૂછપરછ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે, ક્યાંથી આ જથ્થો લાવતા હતા, ક્યાં ક્યાં સપ્લાય કરતા હતા। આ સમગ્ર મામલે પોલીસ હાલ જે સવાલો છે એના જવાબો આરોપીઓ પાસેથી શોધી રહી છે। અને બહુ મહત્વપૂર્ણ વસ્તુ, એક આરોપી હજુ પણ પોલીસ ગિરફ્તથી બહાર છે, ત્યારે એને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અને પોલીસ આ સમગ્ર માહિતી એકત્ર કર્યા બાદ હજી પણ નશાકારક સિરપ અને એડીપીએસને લગતા નશાના વેપલાને ખુલ્લો પાડવાની તજવીજમાં પોલીસ દેખાઈ રહી છે। જી દાદા। જી હરિઓમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।